બનાસ ડેરીએ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સેક્સ સોર્ટિંગ મશીન વિકસાવી ડેરી ઉદ્યોગમાં ક્રાંતિકારી પગલું ભર્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ NDDB દ્વારા વિકસિત ગૌશોર્ટ ટેકનોલોજી આધારિત આ મશીન બનાસકાંઠાના દામા સિમેન્ટ સ્ટેશનમાં સ્થાપિત થયું છે. આ મશીન બળદના શુક્રાણુમાંથી વાછરડીના જન્મ માટે જરૂરી X ક્રોમોઝોમ ધરાવતા કોષોનું વર્ગીકરણ કરે છે, જેનાથી વાછરડીના જન્મની શક્યતા 90% સુધી વધે છે. આનાથી દૂધાળુ પશુઓની સંખ્યામાં વધારો થશે અને ગુજરાતના દૂધ ઉત્પાદનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. બનાસ ડેરી એ એશિયાની સૌથી મોટી દૂધ સહકારી સંસ્થાઓ પૈકી એક છે. 4 લાખથી વધુ ખેડૂતો પાસેથી દરરોજ આશરે 60 લાખ લીટર દૂધ એકત્રિત કરે છે. ગીર અને સાહિવાલ જેવી ઉચ્ચ દૂધ ઉત્પાદક ક્ષમતા ધરાવતી જાતિઓને પ્રોત્સાહન આપવા માટે ડેરીએ પહેલેથી જ પ્રયાસો શરૂ કર્યા છે, જેના પરિણામે બનાસકાંઠામાં દૂધ ઉત્પાદનમાં 119.62 લાખ મેટ્રિક ટનનો વધારો નોંધાયો છે. સ્થાનિક પશુપાલક મોહનભાઈ રબારીએ જણાવ્યું કે આ ટેકનોલોજીએ અમારા ડેરી વ્યવસાયમાં પરિવર્તન લાવ્યું છે. વધુ વાછરડીઓના જન્મથી દૂધ ઉત્પાદન અને આવક બંને વધ્યા છે. 20 એકરમાં ફેલાયેલા દામા સિમેન્ટ સેન્ટર વાર્ષિક 25 લાખ ઉચ્ચ ગુણવત્તાવાળું સિમેન્ટ ડોઝનું ઉત્પાદન કરે છે, જેને સિમેન્ટ સ્ટેશન મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે. દરેક ડોઝને 30 દિવસના ક્વોરન્ટાઇન પછી પશુપાલકોને વિતરણ કરવામાં આવે છે. આ મશીનના કારણે સિમેન્ટ ડોઝની કિંમત ₹100 થી ઘટીને ₹50 થશે, જેનાથી લાખો પશુપાલકોને આર્થિક લાભ થશે. આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા નિયંત્રણમાં આવશે, કારણ કે વધુ પુરુષ ઢોરના જન્મની શક્યતા ઘટશે. સાહેબ, મને આખી જે બનાસકાંઠાની પબ્લિક છે ને બધીને ફાયદો છે. પહેલાં 4 લીટર 5 લીટર 3 લીટરની ઘટી આવતી. અત્યારે બનાસ ડેરીના સિમેન્ટ સારા સિમેન્ટ એની માં સારી હોય ને તો મેલવર આવે ને તો 6 થી 8 લીટર પહેલી ચાલે છે અને બાવળા વસલને સુખી આવે છે. આ ડોઝ ક્વોરન્ટાઇન પૂરું કર્યા પછી અમે ફિલ્ડમાં સપ્લાય કરીએ છીએ ત્યારે તેની અંદર એક કાગળની સ્ટ્રીપ પણ મૂકેલી હોય છે, જેની અંદર બુલ નંબર, એના કેટલા ડોઝ છે એ પણ. આ સ્વદેશી ટેકનોલોજી આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરે છે. બનાસ ડેરીના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના સ્પીકર શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું, આ દેશનું પ્રથમ સ્વદેશી સિમેન્ટ સોર્ટિંગ સેન્ટર છે, જે ખેડૂતો માટે ઐતિહાસિક સિદ્ધિ છે. આ પહેલેથી ગ્રામીણ ભારતના પશુપાલકોનું જીવન ધોરણ ઉન્નત થશે અને ગુજરાતનું ડેરી ક્ષેત્ર વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનશે. સારી જાતનું ડોઝ એના દ્વારા જો એની પ્રેગ્નન્સી થાય તો નવી સારી ઓલાદ ઊભી થાય અને પર કેટલ પ્રોડક્ટિવિટી છે તેની અંદર બહુ મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય.